સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 10મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1242મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 893મો દિવસ થાય છે. મે મહિનાની 10મી તારીખ એટલે આજના દિવસે આપણા હિન્દુ ધર્મના કેલેન્ડરની અંદર, ભારતીય કેલેન્ડરની અંદર અખાત્રીજનો મહાપવિત્ર દિવસ ગણાય છે. અને સાથે સાથે આજે પરશુરામ જયંતી પણ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દશેરા હોય કે પછી અખાત્રીજ હોય, એવા પવિત્ર દિવસોની અંદર વણનોતરું મુહૂર્ત ગણાય. એટલે આ એક સારામાં સારો દિવસ કે જે આ દિવસે બધી જ પ્રકારના શુભ કાર્ય કરવા માટે કોઈ પણ ચોઘડિયાની અંદર આપણે કાર્ય કરીએ તો પણ આપણું સફળ થતું હોય છે. એવી એક આપણી પરંપરા છે. એટલે આપણે પણ આમાંથી મર્મ સમજવાનો છે કે આપણને પણ મુહૂર્ત તો મળ્યું જ છે. કયું મુહૂર્ત? તો જેમ અખાત્રીજનું મુહૂર્ત છે એવી જ રીતે આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું ત્યારથી આપણને ભગવાન ભજવા માટેનું મુહૂર્ત મળ્યું છે. કારણ કે આપણને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ કહ્યું છે કે આ પ્રમાણે મનુષ્યનું શરીર મળ્યું છે એ માત્ર ને માત્ર વિષય ભોગવવા માટે નહીં. દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. મુક્તિ પ્રાપ્ત કરવા માટે થઈને એક મનુષ્યનું શરીર જ આપણને મુહૂર્ત આપે છે. કહે છે કે તમે આ દેહ કરીને, મનુષ્ય દેહ કરીને તમારા આત્માનું કલ્યાણ કરી લો. કારણ કે આપણને ભગવાને એવી દયા કરીને મનુષ્ય શરીરમાં આપણે વિશ્વની અંદર જેટલા જેટલા નાના મોટા જીવ, પ્રાણી, જંતુ, પશુ, પંખી કે પછી જે કંઈ હોય તે બધાની વચ્ચે એક માનવ શરીર એવું છે કે જેને ભગવાન કહે છે કે અમે બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ આ બધું જ ભગવાને આપણને કરુણા કરીને આપ્યું છે. અને એટલે આપણા માટે ભગવાન ભજવા માટેનું આ એક અદ્ભુત મુહૂર્ત છે. અને જ્યારે આપણે જાણીએ છીએ કે ખેડૂતોને પણ આ પ્રમાણે સરસ મજાના રોયણ રેલી હોય અને રોયણ નક્ષત્રની અંદર વરસાદ બરાબર પડ્યો હોય અને પછી
વરાપ આવે એટલે વાવણી કરવાની જ હોય, એમાં પૂછવા જવાનું ન હોય કે ગોર મહારાજ હવે મારે વાવણી ક્યારે કરવી, કયું મુહૂર્ત સારું છે. એ તો વરસાદ પડ્યો અને જમીન ભીની થઈ ગઈ બરાબર તરબતર, પછી તો વાવી જ દેવાનું હોય. અને એમાં પણ ખેડૂતો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે જ્યારે મુહૂર્ત કરે છે ત્યારે પણ બળદને પણ ગોળ અને આ પ્રમાણે કહેવાય છે કે ખવડાવતા હોય છે. શ્રીફળ વધેરીને ત્યાં આગળ ભગવાનને દીવો બત્તી કરીને ભૂમિને પગે લાગીને પણ ખેડૂતો પોતે તે વખતના સમયની અંદર મગફળી કે પછી કપાસ વાવવાનું શરૂ કરી દેતા હોય છે. એમ જેમ રોયણ રેલે ને એક સારું મુહૂર્ત જ કહેવાય, એવી રીતે વરસાદ પડે ને સારું મુહૂર્ત ગણાય. એમ આપણને મનુષ્યનું શરીર મળ્યું છે એ આપણા માટે અતિ ઉત્તમ શરીર છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતે વાત કરીને કહે છે કે આપણા મનુષ્ય સિવાયના બીજા બધી જ પ્રકારના શરીર આપણને સમયાંતરે આપણે મળ્યા છે અને એની અંદરથી આપણે પસાર થયા છીએ. પણ ભગવાન ભજવાનું કામ તો આ પ્રમાણે કહેવાય છે કે એક માનવ શરીરની અંદર જ આપણે કરી શકીએ છીએ અને આત્માની મુક્તિ પણ આ શરીર વડે કરીને જ આપણે કરી શકીશું, જો આપણને આ વાત સમજાય તો. જેમ આપણે જાણીએ છીએ કે લગ્ન ગ્રંથિ એ જોડાવા માટે વરકન્યા જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે લગ્ન વેદિકા ઉપર બેસે ત્યારે તે વખતે સાવધાન કરીને ગૌર મહારાજ આપણને ટકોર પણ કરે છે. પણ હવે જ્યારે લગ્ન ગ્રંથથી જોડાવા માટે જ બેઠા છે તો ભલે સંસારમાં રહીને પણ સાવધાની રાખવાની છે કે સંસારની અંદર લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ તે વિશે ભોગ માટે નહીં. પરિવારની અંદર દીકરા દીકરીનો જન્મ થાય એ ભગવાનની ઈચ્છાની વાત છે, પણ સંસારમાં રહે એટલે એ પ્રમાણે દીકરા દીકરી થાય. પણ મનની અંદર વિચાર કરવાનો બંને જણાએ કે અમારે તો આ દેહ કરીને ભગવાનની ભક્તિ અને ભજન કરવું છે. સંસારનું કામ કરતા કરતા પણ આ બની શકે છે. જેમ આપણે જાણીએ અગતરાયના પર્વતભાઈની આખી કથા આપણને બધાને ખબર જ છે કે પોતે બહુ મોટા ખેડૂ હતા અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે સ્વાભાવિક રીતે ટાઈમસર વાવી દેવું પડે. જાજી જમીન હોય એટલે જાજા સાંતી પણ રાખવા પડે. પરંતુ ભગવાન ભજવાનું કામ પર્વતભાઈના જીવનની અંદર બહુ અદ્ભુત રીતે આપણને દર્શન થાય છે. મોટી ખેતી કરતા હતા છતાં પણ તો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને બધા સાંતીડાને બળદને એ પ્રમાણે કહેવાય છે કે ખેતરે લઈ જાય છે અને બધા પોતપોતાના લાઈનની અંદર વાવવાનું શરૂ કરી દે છે. એકાદ માણસ ન આવ્યો હોય તો પર્વતભાઈ પોતે જાતે એ સાતીડું ચલાવે અને વાવણીયામાં બિયારણ નાખતા જાય. પણ બને છે એવું કે પર્વતભાઈને તે વખતે યાદ આવ્યું કે હવે સવારનો પહોર થયો છે અને આ પ્રમાણે સૂર્યનારાયણ પોતે ઉગીને બહાર નીકળવાની તૈયારી છે, એટલે સોનેરી અવસર કહેવાય. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડાની અંદર અક્ષર ઓરડીમાં છપર પલંગ ઉપર આરામ કરી રહ્યા છે, તો લાવો મહારાજની સેવા કરું. ખેતરની અંદર વાવણી વાવતા વાવતા મનોમન મહારાજની સાથે જોડાઈ જાય છે અને આંખ બંધ કરીને ચાલવાનું ચાલુ રાખે છે. લાંબી ઉથલના ખેતરો હોય એટલે
એ પ્રમાણે પર્વતભાઈ પોતે મહારાજના ચરણની સેવા કરે છે. મહારાજને સરસ મજાનું દાંતણ આપી દંતધાવન કરાવે છે. મહારાજને શૌચ વિધિ કરાવ્યા પછી હસ્ત પ્રક્ષાલન કરાવે છે. મહારાજને સુગંધીમાન જળ વડે કરીને ચોળીને સ્નાન કરાવે છે. રૂમાલ વડે કરીને શરીરને લૂછીને મહારાજને સરસ મજાનું પીળું પિત્તાંબર પહેરવા માટે આપે છે. ઉપવસ્ત્ર પણ મહારાજને ઓઢાડે છે. અને મહારાજ પોતે પૂજા કરવા માટે બિરાજમાન થયા છે. એ પૂજાની અંદર પણ પોતે મનોમન ભગવાનની સામે કીર્તન ભક્તિમાં મશગૂર બન્યા છે. અને મહારાજની પૂજા પૂરી થયા પછી મહારાજને વિનંતી કરે છે કે હે મહારાજ, અમે તો ખેડૂ કહેવાઈએ એટલે અમારું બોલવું, અમારું ખાવું, અમારું પહેરવું, અમારું બધું જાડું જાડું હોય. એટલે આપને સવારના પરમાં શિરામણની અંદર બાજરાનો રોટલો અને ચોસલા પડે એવું દહીં આપના થાળની અંદર મૂક્યું છે, તો મહારાજ જમો, મહારાજ જમો. એક આધ્યાત્મિક માર્ગની અંદર મનથી પ્રક્રિયા કરવામાં પ્રત્યક્ષ પ્રક્રિયા કરતા હોય એવો આનંદ પણ આપણને આવતો હોય છે. લોક જગતને ક્યાં ખબર હોય છે? વિષયાસક્ત જીવોને પણ મનથી જ્યારે પોતાના પ્રિય પાત્રને યાદ કરે છે ત્યારે પણ એને એમાં વિષયનું સુખ ભોગવતા હોય છે. જ્યારે ભગવાનનો ભક્ત છે એ ભગવાનની મૂર્તિની સાથે સંલગ્ન થઈ જાય છે ત્યારે એ પ્રકારે ભગવાનનું સુખ ભોગવે છે. અને દાડો ઉગીને નીકળી ગયેલો અને બાજુની અંદર જે સાંતીડું ચલાવતા હતા એ સાથીને એમ થયું કે ભગત વહેલા ઉઠ્યા છે અને વાવણી કરતા કરતા પોતે જોકે ચડ્યા હોય એવું લાગે છે ને પગમાં કદાચ કંઈક વાગી ન જાય એટલા માટે ધીરે રહીને જે પરોણો બળદને અડાડવા માટે રાખ્યો હોય એ પરોણો પર્વતભાઈના હાથને સ્પર્શ કરે છે. એમ કહેવાનો અર્થ કે ભગત જરા જાગતા રહેજો, ઊંઘી જતા નહીં. એમ અડાડે છે ને ત્યાં ઝબકીને પર્વતભાઈની આંખ ખુલી જાય છે. અને એમના ચાસની અંદર ભગવાને એવું કર્યું કે જેમ પ્રત્યક્ષ ભગવાન દહીંને રોટલો જમતા હોય, એ હાથમાંથી દહીંને રોટલો નીચે પડી ગયો હોય એવું બાજુની અંદર સાથી ચલાવતો હતો. એને એવું ખબર પડી કે આ ભગત તો શું કરતા હતા તમે? અને ત્યારે તે વખતે પર્વતભાઈએ કહ્યું કે મહારાજને હું જમાડતો હતો. જો યાદ રાખીએ, મુહૂર્ત તો આપણા બધાય સારા છે અને આપણને કીધું છે ને કે હરતા ફરતા, ખાતા પીતા, નાતા ધોતા સર્વ ક્રિયાને વિશે આપણે ભગવાનનું ભજન કરવું. બીજા કોઈક અઘટિત વિચારો કરતા કરતા આપણે ખાઈએ તો પણ એ ખોરાક આપણને પ્રતિકૂળતા આપે. સૂતા સૂતા પણ બીજા કોઈ શાસ્ત્રમાં મળતા ન આવતા હોય એવા વિચારે ચડી જાય ત્યારે પણ એને આખી રાત પ્રતિકૂળતા મળે. પણ જોયું છે ને આપણે કે જેને ભગવાનમાં મન લાગ્યું છે એના જીવનની અંદર કોઈ દિવસ એને બીજી કોઈ પ્રતિકૂળતા મળે જ નહીં. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ કે તમે ઘરની કોઈ પણ ક્રિયા કરો પણ એ ક્રિયાની અંદર ભગવાન આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે એનું અનુસંધાન રાખીને કરીએ તો એમાં આપણું મન લાગેલું રહે. જેમ આપણે જાણીએ છીએ કે સુરાખાચરના ધર્મપત્ની શાંતાબા ખેતરની અંદર મજૂરો કામ કરે એના માટે એને રોટલા બનાવવા પડે અને બનાવતા હતા.
પણ વૃત્તિ તો એમની ભગવાનમાં જ હતી. એ કેમ ખબર પડી તો કે છે કે જ્યારે રોટલા બનતા જાય ને ત્યારે જેમ જેમ રોટલા બનતા જાય તેમ તેમ રોટલાનો સરસ મજાનો ફૂલીને દડા જેવો થાય. એમાં અતિશય સારામાં સારો રોટલો જ્યારે ફૂલીને દડા જેવો થયો ને ત્યારે મરક 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 એ રોટલાની સામે સંતબા દાંત કાઢતા કાઢતા કે અરે આ રોટલો તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જમે એવો છે. ભગવાન જો અત્યારે અહીં હોય ને તો આની અંદર એક સરસ મજાનું કાણું પાડીને અંદર માખણ ભરી દઉં અને પછી એ માખણ ભરેલો રોટલો મહારાજને આપું અને મહારાજ જ્યારે રોટલો એક ટુકડો લઈને મોઢામાં મૂકે ને ત્યારે માખણની પિચકારી મારે અને મોઢું બધું રોટલાની સાથે સાથે માખણથી ભરાઈ જાય. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અત્યારે છે નહીં. ક્રિયા પોતે પોતાના જીવનની અંદર ઘરની જ કરે છે, પણ એ ક્રિયાની અંદર એમને અનુસંધાન ભગવાનનું છે. એટલે આપણે પણ સમજવાનું કે શરીર સારું હોય ને ત્યારે આપણે ભગવાનનું ભજન કરી લેવું. કાંઈ ઘણી વખત લોકો કહે છે ને કે ઘરડા થઈશું તારે શું કામ છે, એ વખતે કરશું. અરે ભાઈ, શરીરનું ક્યાં કોઈ ઠેકાણું છે? ઘણી બધી પ્રકારના રોગ શરીરને થાય છે. એવા રોગની વચ્ચે જ્યારે આપણે રહેવાનું થાય ત્યારે એ દુઃખથી દુઃખી થઈને ભગવાનને યાદ કરવા એના કરતા આપણી યુવાનીની અંદર, બાળપણની અંદર આપણે જ્યારે ભગવાનનું ભજન કર્યું હોય તો એ આપણું લેખે લાગે. એટલે એટલા માટે થઈને આપણને સમજાવે છે કે મુહૂર્ત તો સારું જ છે. જ્યારે આપણે ભગવાન ભજીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને મુહૂર્ત સારું મળ્યું છે. અરે મહારાજે તો વચનામૃતમાં એવું પણ કીધું કે શારીરિક ક્રિયા કરવા માટે પણ આપણે ગયા હોઈએ તો પણ મનોમન ભગવાનનું સ્મરણ કરીએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ભગવાનમાં વૃત્તિ રહે. એટલે આપણા માટે તો સદાય અખાત્રી જ છે. એટલે એ દ્રષ્ટિએ કરીને જીવનની અંદર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જે બાઈ હરિભક્તો હતા એમની મોટામાં મોટી સિદ્ધિ તો એ જ હતી. જેમ કે દાદા ખાચરના દરબારની અંદર લાડુબા ને જીવુબા રહેતા હતા, એ પણ ભગવાન માટે થાળ કરે તો એ થાળ કરતી વખતે પણ એમનો વિચાર એ જ હોય કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમારો બનાવેલો થાળ જમશે. અને મહારાજને પોતાને સમય ઉત્સવ પ્રસંગે વડતાલ બાજુ જવાનું થાય ત્યારે ભગવાન ન હોય ને ત્યારે મનોમન તો ભક્તિ કરવી છે, પણ પ્રત્યક્ષ આંખ સામે આપણને સ્વરૂપ તરવરતું હોય. અને એટલે જ મહારાજે કહ્યું કે લ્યો અમે આ વાસુદેવ નારાયણની મૂર્તિ આપીએ છીએ અને એ મૂર્તિને તમે અમારું સ્વરૂપ માનીને તમે ભક્તિ કરજો, અમે એમાં રહીને તમારી ભક્તિ સ્વીકારશું. હવે સમય પ્રમાણે તો આવા પ્રકારના દિવસો જાય છે, ભગવાનની સેવા ભક્તિ કરે છે. બાપુ એબલ ખાચરને તે વખતે કોઈ કે કાન ભંભેરણી કરી કરે, બાપુ સ્વામિનારાયણ ભગવાન આએ તમારે ઘેરે રહ્યા છે અને તમારી બે દીકરીઓ ઠાકોર દ્વારો કરીને બેઠા છે દરબાર ગઢની અંદર, કંઈક તમને મનમાં વિચાર આવતો નથી? આવું કોકે કહ્યું હશે. અને એના કારણે કરીને ગયા ઊભા થઈને બંને દીકરીઓને કહ્યું કે આ બધું બંધ કરી દો અને તમારા હાથે ભગવાન જમતા હોય, તમારા હાથે ભગવાન દૂધ પીતા હોય તો બતાવો મને. એમનામ આવી પંચધાતુની મૂર્તિની પાસે તમે આ પ્રમાણે આ બધી ભક્તિ કરો છો, એ મને બેસતું નથી.
બીજે દિવસે સવારે લાડુબા અને જીવુબાએ સરસ મજાનું કેસરિયા દૂધ તૈયાર કરીને કટોરો લઈ અને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે એમ સમજીને મૂર્તિની સમક્ષ પોતે મનોમન ભગવાનને ધરાવે છે. અને ત્યારે બાપુ એબલ ખાચર પોતે ત્યાં આગળ આવીને ઉભેલા. બંને બહેનોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમને તો અંતરની અંદર પૂર્ણ વિશ્વાસ છે કે અમે જે ભક્તિભાવથી આપના માટે જે કંઈ રસોઈ બનાવીએ છીએ, દૂધ તૈયાર કરીને આપને આપીએ છીએ, ધરાવીએ છીએ, આપ સ્વીકારો જ છો, અમને કોઈ શંકા જ નથી. પણ પિતાજીને મનની અંદર શંકા છે તો મહારાજ શંકા એની દૂર કરો. અને મહારાજ પોતે વાસુદેવ નારાયણની મૂર્તિને વિશે રહીને એ દૂધના કટોરામાંથી દૂધ પીવા માંડ્યા. અને વાસુદેવ નારાયણની મૂર્તિના બંને હોઠ દૂધથી સફેદ રેખાની અંદર જેમ રેખા દોરાઈ જાય એવી રીતે દોરાઈ ગયેલી જોઈ. અને ત્યારે બાપુ એભલ ખાચર પોતે પોતાના ભેટની અંદર તલવાર હતી એ બાજુ પર મૂકી બંને દીકરીઓને પગે લાગીને કહ્યું કે તમે તો ખરેખર જગદંબાનો અવતાર હોય, અમારે ત્યાં એવી રીતે પ્રગટ થયા છો, તમારે ભક્તિ જેમ કરવી હોય એમ કરો. આ બધા પ્રસંગો સાંભળીને આપણે પણ થોડું ઘણું તો કરવાનો પ્રયત્ન કરવો. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કીધું છે કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બેય આપણા માટે માન્ય છે. પ્રત્યક્ષ પૂજા કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે અને માનસી પૂજા કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે. હવે એની અંદર આપણે એટલું વિચાર કરવાનો કે બંનેની અંદર અંતરથી ગદગદ ભાવ હોવો જોઈએ. પરાણે ખવડાવું છું અને મારે આ કરવું પડે છે, લાચારીથી કરું છું એવું નહીં. ગદગદ ભાવ એટલે ઓહો થાય, ધન્ય ઘડી ધન્ય ભાગ અમારા મહારાજ અમારા હાથનું બનાવેલું જમે. બાકી તો બ્રહ્મચારી બનાવે એ જ મહારાજ જમતા હોય, પણ કેવા દયાળુ પ્રભુ છે, અમને ધન્ય બનાવી દીધા છે એવો કૃતકૃત્ય ભાવ પણ અંતરની અંદરથી આવે. અને એ પ્રકારે તે વખતના સમયની અંદર ભક્તો બધા પ્રેમથી આ પ્રમાણે મહારાજને જમાડતા. એટલે એટલા માટે આપણા માટે આ કાયમ અખાત્રિત છે. એટલે આપણને પ્રમુખ સ્વામી મહારાજને પૂજાના દર્શન કરતા આપણે જોયા છે, મહંત સ્વામી મહારાજને પૂજાના દર્શન કરતા જોયા છે. હવે તો યોગી બાપાને પણ 5 ટાઈમ એ અક્ષરદેરીની અંદર જાય, ત્યાં બેસીને સાક્ષાત અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ એમનું મનોમન ચિંતન કરે, ધ્યાન કરે અને એવા ભગવાનમય બની જાય. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ અક્ષરદેરીની અંદર પ્રદક્ષિણા ફરવા જતા, ત્યાં બેસીને ધ્યાન કરતા. અને પૂજામાં તો આપણે ત્રણેય ગુરુવર્યોને જોયા છે કે આંખ બંધ કરીને આમ ગમે તેટલી વ્યક્તિ સામે બેઠેલી હોય તોય એમાં ફેરફાર નહીં થાય. અને કોઈ નહીં હોય ને એકલા હોય તોય નહીં ફેરફાર થાય. આપણે શું થાય કે લોક વધારે જેટલા જોવે એટલા આપણે સજાગ રહેવું પડે. પણ એકાંતની અંદર આપણે એકલા હોઈએ ને ત્યારે તે વખતે આપણી આ માનસી પૂજા કેવી થાય? જવા જવાનું કાંઈ કરવી નથી, ક્યાં કોઈ જોવે છે? એ લોકો જોવે એ આપણને દેખાય છે, પણ જે પરમેશ્વર પરમાત્મા પરબ્રહ્મને શરણે આપણે બેઠા છીએ એ મને જોવે છે એવું આપણને મોટા ભાગ્યે મનાતું નથી. એટલા જ માટે થઈને આપણે જીવનની અંદર બહુ જ વિચારવાનું છે કે આપણે થોડોક સમય તો એવી રીતે મનોમન ભગવાનની સ્મૃતિ કરવામાં જો આપણે સમય વિતાવ્યો હોય ને તો એ સમય આપણો લેખે લાગે છે.
જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું કે ગાંઠે ધન બાંધ્યું હોય પણ વાપર્યા વગર પડ્યું રહે તો શું કામનું? એ વાપરે તો કામ આવે. એમ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આ યુગની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે હજુ પણ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા એક ધારા પ્રગટ છે. અને પ્રગટ છે એનો પુરાવો પ્રતિથી એમના કાર્ય ઉપરથી પણ આપણને દેખાય છે. એટલે એટલા માટે થઈને વિચાર આપણે કરવાનો કે આ આપણા માટે કાયમ અખાદ્રી વણ નોતરું મુહૂર્ત. જ્યારે પણ આપણને ઈચ્છા થાય ત્યારે એકાંતની અંદર બેસીને ભગવાનના પરમ એકાંતિક સંતના પ્રસંગોનું સ્મૃતિ મનન ચિંતન કરીએ, એમાં બહુ મજા આવે. અને બેનું ફળ એક સરખું છે, પ્રત્યક્ષ અને માનસીમાં. બાપા જોડે કંઈ આપણે કાયમ રહી શકવાના નથી, પણ મનોમન જ્યારે આપણે માનસી કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને બહુ સુખ આવે. પણ ગદગદ ભાવ, પ્રેમ લક્ષણાયુક્ત એવો ભાવથી જ્યારે આપણે કરીએ ને ત્યારે ભગવાન આપણા ઉપર આપણને રાજી થઈને દર્શન આપે ને આનંદ આવે. એકાદ વખત દર્શન આપે એવું નહીં. જેટલો આપણે મનોમન માનસી પૂજા ભગવાનની કરીએ એ વખતના સમયની અંદર આપણને ખૂબ સારી રીતે ને સરળતાથી આ પ્રમાણે કહેવાય છે કે આપણને લાભ પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે થઈને આપણા જીવનની અંદર આપણે વણનોતરું મુહૂર્ત મળ્યું છે. અને એમાંય સ્વામી કહે છે કે હવે જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા ને ત્યારથી આપણી સવાર પડી ગઈ. યોગી બાપા કહેતા ને કે જાગ્યા ત્યાંથી સવાર. ઘણાને 15, 25, 50 વર્ષ પછી સત્સંગ થતો હોય છે, ત્યાં સુધી સત્સંગનો યોગ નથી હોતો. એવા કેટલાય હરિભક્તો છે. પણ હવે આપણે ખોટમાં નથી. જે વખતે આપણને નથી થયો ત્યારે તો આપણને ખબર નહોતી, અને હવે જ્યારે થયો છે ત્યારે આપણને ખબર પડી. તો સ્વામી કે આ તો પલ માત્રની અંદર ઘણું બધું પ્રાપ્ત કરી લેવાય એવો અવસર આપણને મળ્યો છે. એટલે મહારાજ આપણને સત્પુરુષ દ્વારા મળ્યા છે, તો એ સત્પુરુષની મનોમન સ્મૃતિ કરીએ. કેટલા બધા મંદિરોની પ્રતિષ્ઠાના લાભ આપણે લીધા છે, કેટલા બધાએ ફૂલદોલના ઉત્સવના લાભ લીધા છે, કેટલા બધાએ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વના, પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ પર્વના, કેટલા બધાએ કથા વાર્તા દ્વારા, ભજન કીર્તન દ્વારા આપણે કેટલો બધો લાભ લીધો છે. હવે એ બધામાંથી કંઈ બધું આપણને યાદ રહે કે ન રહે એ તો બરાબર છે, પણ જેટલું કંઈક સ્મૃતિ તટપડ ઉપર આવે એટલું આપણું કામનું છે. એટલે આજનો દિવસ અખાત્રીનો એટલે મુહૂર્ત સારામાં સારું. એક ભક્તિ સંપ્રદાયને લગતો પણ આજનો દિવસ. કારણ કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભગવાન પ્રત્યે આપણી ભક્તિ બરાબર સારી રીતે થાય. યથા દેહે તથા દેવે. એમ ભગવાનના મંદિરોની અંદર તો એર કન્ડિશન ફિટ કર્યા હોય, પણ એક ભક્તિ સ્વરૂપે આપણે ચંદનને બરાબર સુખડના લાકડાને ઘસીને ચંદનનો લેપ લગાવી એમાં અલગ અલગ પ્રકારે આપણે એમાં જુદી જુદી શણગારની ડિઝાઇન કરીએ. એ ચંદનના વાઘાની શરૂઆત પણ આજના દિવસથી થાય છે. એટલે ચંદન જેમ ભગવાનને લગાવતા જઈએ એમ ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય. એમ આપણે પણ આપણા મનુષ્ય રૂપી આ શરીર છે એ ચંદનના લાકડા જેવું છે, અને એના વડે કરીને આપણે જેટલું ઘસાઈએ એટલે લોક જગત માટે નહીં, પોતા માટે નહીં, પણ કેવળ ને કેવળ જીવના કલ્યાણ માટે થઈને સેવા પરિચર્યામાં આપણે ઘસાઈ જઈએ ને તો એની સુગંધ છે ને
અનેક લોકોને આવે. યોગીજી મહારાજે પોતાના આંખોની અંદર કેટલા બધા વર્ષો સુધી એમણે આ પ્રમાણે પોતાના દેહને ઘસી નાખીને શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા. એટલે એમને હૈયાની અંદર ટાઢક. આપણા સદગુરુ સંતોને પણ 70 વર્ષથી આ પ્રમાણે રાજી કરતા આવ્યા છે. તો એમને અંતરની અંદર ટાઢક રહ્યા કરે છે. એટલે આજનો દિવસ એટલે અખાત્રીજ મુહૂર્ત, વણનોતરું મુહૂર્ત, એવું આપણને સરસ મજાનું પર્વ મળ્યું છે. તો ચંદન વડે કરીને ભગવાનની ભક્તિ કરી એમ શરીરે કરીને આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ અને એવું બળ મળે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.